ઓમ નમસ્તે 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 નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોયેશો ત્રિકાળવર્તી સર્વશ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારકમ સદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નવ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાયરા ભાવા સભ્ય સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે એને તે મારું જરી પરમાણુ માત્ર નથી એલે તે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક વિનાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જે કર્મો દેલી જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાકૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે યા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર ને વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ નમઃ નમઃ. આપણી ચર્ચા સ્વાનુભૂતિ દર્શન ઉપર પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચાનું પુસ્તક છે તેમાંથી આપણી ચર્ચા ચાલે છે. આ આખા પુસ્તકમાં પ્રશ્નોત્તરી રૂપે આખી ચર્ચાઓ આવેલી છે. પૂજ્ય બેનશ્રીને પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરો બેનશ્રી આપેલા છે તે આપણે વાંચીને તેનું સ્પષ્ટીકરણ જોઈએ છીએ. આપણે ગયા રવિવારે 340 નંબરનો બોલ ચાલેલો તેમાં અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં શું ફેર છે તેની ચર્ચા આપણે કરેલી હતી કે જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન કેવું હોય અને અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન કેવું હોય તેમાં ફેર કઈ અપેક્ષાએ હોઈ શકે. જ્ઞાની કેવી રીતે પોતામાં રહી અને એની બાહ્ય ઉપયોગની સ્થિતિ હોય તો એમાં એને ઇન્દ્રિય જ્ઞાન વર્તતું હોય અને અજ્ઞાનીને તો પોતામાં ન રહેતા એકાંતે પરલૌકિક જ્ઞાન હોય એને જ ખરેખર ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવતું હોય. એટલે જ્ઞાની અને અજ્ઞાનીમાં સ્વમાં રહીને જ્ઞાની સ્વપરનું જ્ઞાન કરતો હોય, અજ્ઞાની એકાંતે પરમુક્તા પૂર્વક પર સન્મુખ થઈને જ્ઞાન થાય છે એવી ભ્રમણામાં રાખતો હોય. એવું એક આપણે વિષય ગયા રવિવારે આપણે ચર્ચા કરેલી 340 નંબરના બોલ ઉપરથી. એવો જ બોલ 343 નંબરનો છે. એમાં પણ ઇન્દ્રિય જ્ઞાન સંબંધી ચર્ચાઓ છે. એટલે એ પ્રશ્ન એમાં એવો છે કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય તેવું દેખાતું નથી. આવો પ્રશ્ન શ્રોતાએ કર્યો છે કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય એવું દેખાય છે. ઈ કોને દેખાય છે કે અજ્ઞાની જીવ જે જ્ઞાનીની દશા જોતો હોય છે એને એવું લાગે છે કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય છે, થતું દેખાય છે. જ્ઞાનીને કદી એવું થતું નથી અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી. એવું ખરેખર જે જોનાર શ્રોતા છે એને આ બધું દેખાય છે. એવું કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અમને અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું અમને દેખાતું નથી. એવો શ્રોતાનો પ્રશ્ન છે કે અમને આવું લાગે છે કે જ્ઞાની છે એનું ઇન્દ્રિય જ્ઞાન વધવા માંડ્યું છે અને અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન વધતું નથી તેવું શ્રોતાને લાગે છે. તો આના વિશે સ્પષ્ટીકરણ શું છે એવો બેનશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બેનશ્રી કહે છે ઇન્દ્રિય જ્ઞાનનું પ્રયોજન શું છે પણ
ઇન્દ્રિય જ્ઞાનનું કે ઇન્દ્રિય જ્ઞાનથી આપણે પ્રયોજન છે શું ખરેખર? ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિ હોય કે ન હોય એની સાથે આપણે સંબંધ શું છે? ઇન્દ્રિય જ્ઞાન સાથે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે ખરેખરી વૃદ્ધિ છે એવો પૂજ્ય બેન જવાબ આપે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય, અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય એ જ ખરેખર તો વૃદ્ધિ છે એવો જવાબ આપે છે. પ્રથમમાં પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઇન્દ્રિય જ્ઞાન એટલે શું છે ખરેખર. ખરેખર ઇન્દ્રિય જ્ઞાન એવી કોઈ વસ્તુ છે, એ શું ચીજ છે ખરેખર ઇન્દ્રિય જ્ઞાન? એટલે કે ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાની કેવું છે, અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન કેવું છે, એ વૃદ્ધિગત થાય છે કે એ વૃદ્ધિગત નથી થતું, એનો ખરેખર આપણે નિષ્કર્ષ એમાંથી કાઢી શકતા નથી. પેલામાં પેલું ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન એક એવી વસ્તુ છે કે ઈ પેલામાં પેલું જટ દઈને ખ્યાલ નથી આવતું કે આ ઇન્દ્રિય જ્ઞાન છે. ખરેખર અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનની જુદાઈ અનુભવના કાળે જ ખરેખર ખબર પડે છે. પેલામાં પેલા તો ત્યાર પેલા ખરેખર ખ્યાલ જ નથી આવતું કે આ જીવને ઇન્દ્રિય જ્ઞાન ચાલુ છે કે આ જીવને અતિન્દ્રિય જ્ઞાન ચાલુ છે. એટલે પેલામાં પેલી વાત તો એ છે કે અતિન્દ્રિય જ્ઞાનના સમયે જ ઇન્દ્રિય જ્ઞાનની જુદાઈ અતિન્દ્રિય જ્ઞાનની જુદાઈ ખરેખર ભાગલા રૂપ પડે છે. ત્યાર પેલા એકાંત ઇન્દ્રિય જ્ઞાન રૂપ જે પરિણમન છે, જે જીવને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નથી થયું એનું પરલક્ષી પરિણમન ચાલે છે. એ સામેવાળા જીવને કોઈ જીવની ખબર નથી પડતી કે આ અતિન્દ્રિય જ્ઞાન વાળો જીવનું ઇન્દ્રિય જ્ઞાન છે કે આ એકાંત ઇન્દ્રિય જ્ઞાન છે, એવો ખ્યાલ નથી આવતો. શ્રીમદજીએ એવું કીધું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્રો આ જ્ઞાની છે એમ ઓળખી લે છે. એ જુદો વિષય છે પાછો. એટલે પેલામાં પેલા તો ઇન્દ્રિય જ્ઞાન એટલે શું ખરેખર? ઇન્દ્રિય જ્ઞાન છે એક તો શરીર પરિણામને પ્રાપ્ત 5 ઇન્દ્રિયો છે. શરીર પરિણામને પ્રાપ્ત છે. એ 5 ઇન્દ્રિયોની સન્મુખ થઈને જે જ્ઞાન એકાંતે એની સન્મુખ થઈને પ્રવૃત્તિશીલ છે એવા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એવા જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એવા જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જે જીવનું જ્ઞાન એકાંતે શરીર પરિણામને પ્રાપ્ત 5 ઇન્દ્રિયની સન્મુખ થઈને જે જ્ઞાન વૈરતા કરે છે એકાંતે, એટલે કે સ્વનું અવલંબન લીધા વગર એકાંતે પ્રગટ થતો ઉપયોગ પૂર્વક જ ચાલ્યા કરતો હોય, ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક જ ચાલ્યો કરતો હોય, એને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન, બહિર્લક્ષી જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ભાવ ઇન્દ્રિય વાળું જ્ઞાન એવા એને નામો આપવામાં આવે છે. એટલે કે જે જ્ઞાન પ્રગટ આવે 5 ઇન્દ્રિયની સન્મુખતા લઈને પરિણમે એ જ્ઞાનનું નામ અજ્ઞાન એટલે કે ઇન્દ્રિય, એટલે કે ભાવ ઇન્દ્રિય રૂપ પરિણમતું જ્ઞાન, એટલે કે મિથ્યા જ્ઞાન, એટલે કે એકાંતી પરલિક્ષી જ્ઞાન, એકાંતે બહિર્લક્ષી જ્ઞાન. એવા ખરેખર જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન એવું નામ આપવામાં શાસ્ત્રમાં આવ્યું. પ્રવચન સારમાં શરૂઆતનો જે જીવ અધિકાર છે એમાં આ પ્રકારની ઘણી ગાથાઓ આવે છે. એમાં ઇન્દ્રિય જ્ઞાનનું સ્પષ્ટીકરણ પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ કર્યું છે. ઇન્દ્રિય જ્ઞાન એવું છે કે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞાન છે એ એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણ્યા કરે છે. એક સન્મુખની ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણે એટલે શું કે જ્યારે સ્પર્શ ઇન્દ્રિયની સન્મુખ જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય ત્યારે રસ ઇન્દ્રિયની સન્મુખ ન હોય. રસ ઇન્દ્રિયની સન્મુખ જયારે જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય ત્યારે ઘ્રાણ ઇન્દ્રિયની સન્મુખ ન હોય. ઘ્રાણ ઇન્દ્રિયની સન્મુખ ચાલતો હોય ત્યારે ચક્ષુ ઇન્દ્રિય સન્મુખ ન હોય. ચક્ષુ ઇન્દ્રિયની સન્મુખ થઈને ચાલતો હોય ત્યારે કર્ણ ઇન્દ્રિયની સન્મુખ ન હોય. એક જ્ઞાનનો ઉપયોગ જે ઇન્દ્રિયની સન્મુખ થઈને જે ચાલ્યા કરે એ એક સમયમાં એક ઇન્દ્રિયનું અવલંબન લઈને જ ચાલે. એક ઇન્દ્રિયનું અવલંબન લઈને ચાલતો હોય એટલે બીજી ઇન્દ્રિયો દ્વારા જે જાણવાનું કામ કરવાનું હોય એ કામ થઈ ન શકે. એ કામ થઈ ન શકે એટલે કે રસેન્દ્રિયનો સ્વાદ જયારે લેતો હોય
ત્યારે એ કર્ણેન્દ્રિયનો, ચક્ષુઇન્દ્રિયનો, ઘ્રાણેન્દ્રિયનો, સ્પર્શેન્દ્રિયનો સ્વાદ ન આવે એને. એટલે શું થાય કે જાણવાના વિષયમાં જાણવું અધૂરું રહી જાય. ઇન્દ્રિય જ્ઞાન એવું છે, ઓછપ વાળું છે, અધૂરપ વાળું છે. કોઈ પણ એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જ જાણ્યા કરે છે. આપણને એમ લાગે કે આપણે જયારે ટીવી જોતા હોય ત્યારે ચક્ષુ ઇન્દ્રિય કામ કરે છે અને કર્ણેન્દ્રિય કામ કરે છે. ખરેખર એવું નથી હોતું. કોઈ પણ સમયે સદવસ્તના ઉપયોગમાં એનો જ્ઞાનનો ઉપયોગ એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જ ખરેખર પ્રવૃત્તિશીલ વર્તતો હોય. જ્યારે ચક્ષુ ઇન્દ્રિયની સન્મુખ જ્ઞાનનો ઉપયોગ હોય, ભાવિન્દ્રિય રૂપે પરિણમતો હોય, ત્યારે કર્ણેન્દ્રિયની સન્મુખતા હોય જ નહીં. ખરેખર એ ઉપયોગ એટલો સૂક્ષ્મ હોય, એટલો ઝડપથી ફરતો હોય કે એને જીવને ખબર ન પડે કે મને એક સમયમાં એક જ ઇન્દ્રિયની સન્મુખ થઈને આ ઇન્દ્રિય જ્ઞાન વર્તી રહ્યું છે. એને એમ થાય કે ચક્ષુ ઇન્દ્રિયનો વેપાર જોવાનું કામ કરતો ચાલુ છે અને કર્ણેન્દ્રિયનો વેપાર છે એ સાંભળવાનું કામ એ જ સમયે કરી રહ્યો છે. પણ ખરેખર એમ નથી હોતું. એટલો ઝડપથી ઉપયોગ અસંખ્ય સમયમાં એક સેકન્ડના અસંખ્યમાં ભાગનો સમયવર્તી ઉપયોગ છે. એટલો ઝડપથી ફરતો હોય છે, એટલો ઝડપથી એક જ્ઞેયની સન્મુખ થઈને બીજા જ્ઞેયને પકડે, બીજા જ્ઞેયની સન્મુખતા થોડી ત્રીજા જ્ઞેયને પકડે. એ એટલો બધો ઉપયોગ છે એ ફરતો હોય છે કે ઈ માત્ર એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જ જ્ઞેયનું જાણવું કરી શકે છે. માટે બીજી ઇન્દ્રિયો છે, બીજું જે કઈ જાણવું છે એ બીજું જાણવું ઇન્દ્રિય જ્ઞાનમાં, ભાવિન્દ્રિયમાં બીજું જાણવું બાકી રહી જાય છે. બાકી જેટલું જાણવું રહે છે એટલે એ જાણવાનું બાકી રહેતું હોવાથી એને ઈચ્છાની ઉત્પત્તિ થાય છે. એ ઈચ્છાની ઉત્પત્તિ થાય છે માટે ત્યાં વિષય બનાવવાનો ભાવ એને ઉત્પન્ન થાય છે. જાણવાની ઈચ્છા એને ઉત્પન્ન થયા કરે, કારણ કે જાણવું પૂરું થયું નથી એને. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન, ભાવિન્દ્રિયનો ઉપયોગ એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણતો હોવાથી બીજી ચાર ઇન્દ્રિયનું જાણવું, ચાર ઇન્દ્રિયની સન્મુખ જે જાણવું થવું જોઈએ તે ન થતું હોવાને કારણે, એને પૂરું જાણવું ન થતું હોવાને કારણે એને જાણવાની ઈચ્છા વારંવાર થયા કરે છે. રસ ઇન્દ્રિય દ્વારા જયારે ભાવિન્દ્રિય ચાલતી હોય ત્યારે સ્પર્શેન્દ્રિયની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા જયારે ભાવિન્દ્રિયનો વ્યાપાર ચાલતો હોય ત્યારે એને કર્ણેન્દ્રિયની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે ભાવેન્દ્રિય દ્વારા ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એવો છે કે સમસ્ત પ્રકારનું જાણવું, પૂરું જાણવું, અતિન્દ્રિય જ્ઞાન જેવું જાણવું. ઇન્દ્રિય જ્ઞાન એક જ્ઞેયની સન્મુખ થઈને જાણતું હોવાને કારણે અતિન્દ્રિય જ્ઞાન પૂરા સ્વપ્ન સ્વરૂપ આત્માને ધ્યેય બનાવીને જાણતું હોવાને કારણે એમાં ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. અને ઇન્દ્રિય જ્ઞાન બહિર્લક્ષી હોવાથી, એક ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણતું હોવાથી એમાં બીજું જાણવું અધૂરું રહેવાને કારણે એમાં ઈચ્છાની ઉત્પત્તિ વારંવાર સમયે થયા કરે છે. એટલે આચાર્ય ભગવાન ને જ્ઞાનીઓએ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન ન કહેતા ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય કીધું છે. ઇન્દ્રિય જ્ઞાનને પર જ્ઞેય કીધું છે. ઇન્દ્રિય જ્ઞાનને બહિર્લક્ષી જ્ઞાન કીધું છે. ઇન્દ્રિય જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહી દીધી છે. ઇન્દ્રિય જ્ઞાનને અજ્ઞાન કહી દીધું છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં હંમેશા જાણવું પૂરું ન થતું હોવાને કારણે એને એક વિષયનું જાણવું પણ ખરેખર ઇન્દ્રિયો દ્વારા ભાવ ઇન્દ્રિય પૂરું નથી જાણી શકતી. માટે એને નવી ઈચ્છાઓની ઉત્પત્તિ થાય છે. માટે વિષયનો પ્રતિબંધ આવી જાય છે અહીંયા. અને વિષયનો પ્રતિબંધ આવવો એનું નામ જ પ્રતિકૂળતા છે. માટે ઇન્દ્રિય જ્ઞાન ખરેખર જ્ઞાન નથી, પણ એ ખરેખર પર જ્ઞેય છે. માટે ઇન્દ્રિય જ્ઞાનનું બેનશ્રી કહે છે કે પ્રયોજન છે શું? પણ
ઇન્દ્રિય જ્ઞાન વધ્યું કે ઇન્દ્રિય જ્ઞાન ઘટ્યું, પણ એ ખરેખર જ્ઞાન જ નથી. એ તો જ્ઞેય છે, એ તો પર જ્ઞેય છે, બહિર્લક્ષી ભાવ છે. એ ખરેખર વિપરીત ભાવ છે. ખરેખર એમાં જ્ઞાનનો અંશ જ નથી. એ સામાન્યનું વિશેષ જ નથી. ખરેખર સામાન્યનું વિશેષ કોને કહેવાય? કે જે સામાન્ય ત્રિકાળી દ્રવ્ય છે એના જેવું જ જ્ઞાનનું અતિન્દ્રિય જ્ઞાનમાં પરિણમન થાય એને જ ખરેખર સામાન્યનું વિશેષ કહી શકાય. આ જે ભાવ ઇન્દ્રિય છે, આ જે ઇન્દ્રિય જ્ઞાન છે, એ તો ખરેખર જ્ઞેય છે. જ્ઞેયના લક્ષ્ય, પાંચ ઇન્દ્રિયના લક્ષ્ય, પર પદાર્થના લક્ષ્ય જે જ્ઞાનની પ્રવૃત્તિ એના જ્ઞાનમાં ચાલતી હોય એવા જ્ઞાનને સિમંદર પરમાત્મા આચાર્ય ભગવાન કે જ્ઞાનીઓ જ્ઞાન કહેતા નથી, એને જ્ઞેય કહે છે. માટે ઇન્દ્રિય જ્ઞાનથી વૃદ્ધિગત થાય કે ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત ન થાય એવા બહિર્લક્ષી ક્ષયોપસમ જ્ઞાનથી ખરેખર કાંઈ પ્રયોજન છે નહીં, એવું પૂજ્ય બેનશ્રી આમાં ફરમાવે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી શું પ્રયોજન છે, ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે. ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય એનાથી તારે પ્રયોજનની સિદ્ધિ શું થાય છે? ખરેખર એનાથી સાધ્યની સિદ્ધિ નથી થતી, પ્રયોજનની સિદ્ધિ નથી થતી. તો ઇન્દ્રિય જ્ઞાન વધ્યું કે ઘટ્યું એની સાથે ખરેખર સંબંધ નથી. ઇન્દ્રિય જ્ઞાન વધે એટલે જ્ઞાનની વૃદ્ધિ નથી હોતી. એ બહિર્લક્ષી જ્ઞાન છે અને બહિર્લક્ષી જ્ઞાન પણ એને કેળવે છે. ખરેખર તો એ જ્ઞેય છે. ખરેખર જે જ્ઞાનમાં આત્માનો અનુભવ ન થાય, જે જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, જે જ્ઞાન પોતાના આત્મા સાથે અભેદ ન થાય, જે જ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ ન આવે એને ખરેખર જ્ઞાન કહેવામાં આવતું નથી. એને ખરેખર જ્ઞેય કહેવામાં આવે છે. એને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, બહિર્લક્ષી જ્ઞાન, વિપરીત જ્ઞાન, કોઈ પણ પ્રકારના વિષય આત્માને જે જ્ઞાન ન બનાવી શકે એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. માટે એ ઇન્દ્રિય જ્ઞાન ખરેખર વધે કે ઇન્દ્રિય જ્ઞાન ઘટે, બાહ્ય ક્ષયોપસમ સાથે જ્ઞાનીને પણ ખરેખર કાંઈ લેવા નથી અને અજ્ઞાનીને ગમે તેટલો બાહ્ય ક્ષયોપસમ વધી જાય. પૂજ્ય ગુરુદેવ શ્રી અને શાસ્ત્રો તો એમ કહે છે કે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન તને થઈ જાય. તેથી શું પણ જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન ગમે તેટલું વધે તે જ્ઞાન નથી, તે ખરેખર જ્ઞેય વૈધું છે. કારણ કે એમાં જ્ઞાનનું કિરણ નથી. વાસ્તવિક અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ એમાં થતો નથી. ઇન્દ્રિય જ્ઞાન કદી સ્વની સન્મુખ થઈને પરિણમી શકતું નથી. ઇન્દ્રિય જ્ઞાન કદી આત્મા સાથે અભેદ થઈ શકતું નથી. જે જ્ઞાન અભેદ નથી થતું એને ખરેખર અમે જ્ઞાન જ કહેતા નથી, એને ખરેખર અમે જ્ઞેય કહીએ છીએ. માટે ઇન્દ્રિય જ્ઞાન વધે, વૃદ્ધિગત થાય કે ન થાય તેનાથી જીવને ખરેખર કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. દ્રવ્ય ઇન્દ્રિય તો જુદી છે. દ્રવ્ય ઇન્દ્રિયને જાણતું ભાવિન્દ્રિય રૂપ જ્ઞાન એકાંતે પરલક્ષી, એ પણ આત્માના જ્ઞાનથી અને આત્માથી પ્રગટ છે. એથી અપૂર્વ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ જ્યાં સુધી પ્રગટ નથી થતી ત્યાં સુધી ગમે તેટલું બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન હોય, ગમે તેટલું શાસ્ત્રનું જાણપણું હોય, ગમે એટલી કોઈ પણ પ્રકારની શાસ્ત્રની ટીકા મોઢે થઈ ગઈ હોય, ફળફળાટ પાણીના પૂરની જેમ ક્ષયોપસમ બહિર્લક્ષી જ્ઞાનમાં શાસ્ત્રનો વિસ્તાર એ જીવ કરી શકતો હોય, છતાં જ્યાં સુધી આત્મિક જ્ઞાનની પ્રગટતા થતી નથી, અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થતી નથી, એવી જ્યાં સુધી સ્વનું વેદન કરીને સ્વસંવેદન પૂર્વક જ્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી બહિર્લક્ષી જ્ઞાનની, ઇન્દ્રિય જ્ઞાનની, ભાવેન્દ્રિયની, મિથ્યા જ્ઞાનની કોઈ કરતા કોઈ કિંમત નથી. માટે એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? આ ભાવિન્દ્રિય છે ને, ભાવિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન એ કોઈ પણ પદાર્થને છે ને સ્પર્શપૂર્વક જ જાણી શકે. સ્પર્શપૂર્વક, જેમ કે
કોઈ પણ પદાર્થ હોય, ટાઢીઓની અવસ્થા હોય ને, એને તમે જાણો કેવી રીતે? તો એ ભાવેન્દ્રિય દ્વારા એનો સ્પર્શ કરવાથી ખબર પડે કે આ ટાઢીઓની અવસ્થા છે. જ્ઞાન એનો સ્પર્શ ન કરે. જ્ઞાન આત્મિક સ્પર્શ દ્વારા જાણી લઈએ કે આ ટાઢીઓની અવસ્થા છે. સાધક જે થાય એ સાધકનું અતિન્દ્રિય જ્ઞાન પોતાના જ્ઞાયક દેવને જાણતા, પરને ન સ્પર્શતા, પરની તરફ ઉપયોગને ન જવા દેતા, સ્વની તરફ ઉપયોગને રાખતા, ઉપયોગને ઉપયોગવાન અભેદ કરીને જાણતા, એને ખ્યાલ આવે કે ખરેખર અહીંયા બાહ્યમાં શું વર્તવું ચાલુ છે. અને ભાવિન્દ્રી છે એ નિયમથી એકાંતે બહિર્લક્ષી હોવાથી તે જ્ઞેયના અવલંબન પૂર્વક જ્ઞેયનો નિર્ણય કરે છે. અને અતિન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેયનું અવલંબન લીધા વગર નાયકનું અવલંબન લઈ નાયક સાથે અભેદ થઈ નાયક સાથે પરિણમી અને એ નાયક સાથે પરિણમતા જ ખરેખર એને ખબર પડી જાય છે. એવું જ્ઞાનીને સ્વરૂપગ્રાહી જ્ઞાન હોય છે. સ્વરૂપગ્રાહી જ્ઞાન 60મા કળશમાં કળશ ટીકામાં આ ચર્ચા આવી છે કે આત્મિક જ્ઞાન સ્વરૂપગ્રાહી જ્ઞાન જેને પ્રગટ થાય એવો જ્ઞાની જ ખરેખર સ્વપરનો વિભાગ કરી શકે છે. એવા જ્ઞાનીને જ ખરેખર ખબર પડે છે કે આ પાણી છે એ ઉષ્ણ છે કે શીતળ છે. ઉષ્ણતાના કાળે સ્વરૂપગ્રાહી જ્ઞાની એને શીતળતા રૂપ અનુભવે છે. એના લક્ષણથી એને લક્ષપૂર્વક જાણી અને પોતાના જ્ઞાયકને લક્ષપૂર્વક જાણતા એવા જીવને બાહ્યનું જ્ઞાન પણ યથાર્થ થઈ જાય છે. શ્રીમદ રાજચંદ્રજીનો દાખલો પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વાર દૂધીના શાકનો આપે છે કે દૂધીના શાકમાં મીઠું વધારે પડી ગયું હતું તો શ્રીમદ રાજચંદ્રજીએ ચાયખા વગર કીધું કે આના રેસા છૂટા પડી ગયા છે એટલે આમાં મીઠું વધારે લાગે છે. એ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી જાણી લે છે. એને જ્ઞેયની સન્મુખ થઈને જાણવા જવું નથી પડતું. માટે અતિન્દ્રિય જ્ઞાનની અપૂર્વ કિંમત છે. બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન, ભાવિન્દ્રિય અને બહિર્લક્ષી રૂપ પરિણમતું જ્ઞાન, ઇન્દ્રિયની સન્મુખ થઈને પરિણમતું જ્ઞાન, એમાં વૃદ્ધિ હાનિ ગમે તેટલી થાય એની કોઈ કિંમત જ્ઞાનીને હોતી નથી. જ્ઞાનીને તો એક પોતાનો જ્ઞાયક દેવની સન્મુખ થઈને પ્રગટ થતો સદુપયોગ અને સદુપયોગમાંથી સદુપયોગ પ્રગટ થયા પછી એ સદુપયોગથી ચ્યુત થાય તો એની શુદ્ધ પરિણતિ અતિન્દ્રિય જ્ઞાનની અંદર ચાલતી હોય છે. બસ એની જ ખરેખર જ્ઞાનીને કિંમત હોય છે. જ્ઞાનીને બહિર્લક્ષી જ્ઞાનની કોઈ કિંમત ભાસતી નથી કારણ કે એને ખબર છે કે આ બહિર્લક્ષી જ્ઞાનને છોડી અને હું અંદર આવ્યો છું. માટે એ જ્ઞાનને છોડ્યું ત્યારે મને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, અતિન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવ્યો છે. માટે એવા જ્ઞાનની ખરેખર કિંમત જ્ઞાનીને કદી ભાસતી નથી. એને કિંમત તો પોતાના જ્ઞાયક દેવની છે અને એ જ્ઞાયક દેવની સન્મુખ થઈને જે પરિણમન શુદ્ધોક્તિ રૂપે થયું છે અને એમાંથી ચ્યુત થતા પણ જે શુદ્ધ પરિણતિ રહી ગઈ છે એની જ ખરેખર જ્ઞાનીને કિંમત હોય છે. જ્ઞાનીનું જ્ઞાન એને જ કહીએ કે જે સ્વ સાથે પરિણમતું હોય એને જ ખરેખર જ્ઞાનીનું અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. બાકીના કોઈ પણ જ્ઞાનને જ્ઞાની જ્ઞાન તરીકે માનતા નથી કારણ કે એનો ઉપયોગ પણ જે બહાર જાય છે તો એવા ઉપયોગ બહાર ગયો છે એ ત્યારે પણ ઇન્દ્રિય સન્મુખનું પરિણમન એનું ચાલવા માંડ્યું છે. એ સમયે પણ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ અંદર ચાલે છે. એ પરિણતિ આત્માને અભેદ થઈને પરિણમતી હોય છે. માટે એવા પરિણતિ અને એવા જ્ઞાયક દેવની એને કિંમત હોય છે. જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગને જ્ઞાની પોતાનો ઉપયોગ જ માનતા નથી કારણ કે એ ઉપયોગ એ ઇન્દ્રિયનું લક્ષ કરીને પરિણમવા માંડ્યો છે. જ્ઞાની થયા પછી પણ જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન એ રીતે પરિણમતું હોય તો ઇન્દ્રિય જ્ઞાનને એ જ્ઞેયના ખાતામાં નાખી દે છે. એ જ્ઞાનના ખાતામાં એને રાખતા નથી. એવું જ્ઞાનીનું સમ્યક પ્રકારનું પરિણમન હોય છે. એવા સમ્યક પ્રકારના પરિણમનમાં જ્ઞાની પોતાના જ્ઞાયક દેવને જોતો એનું વૃદ્ધિગત પરિણમન કરતો આગળ વધતો હોય છે. એટલે એને ઇન્દ્રિય જ્ઞાનની કોઈ કિંમત ખરેખર હોતી નથી. આવી સ્થિતિ જ્ઞાનીની ચાલતી હોય છે. આને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, આને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. આવા બે ભાગ જ્ઞાની થતા વેત
એને જયારે વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન એને જુદું દેખાય, અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ એને જુદું દેખાય. એટલે પૂજ્ય બેન શ્રી આમાં કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? ઇન્દ્રિય જ્ઞાન તો વૃદ્ધિગત હોય કે ન હોય, અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય એ ખરેખરી વૃદ્ધિ છે. સાધનાની વૃદ્ધિમાં તે જ વૃદ્ધિ છે. બહારનું ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત દેખાય છે તે તો બધું બહારથી જોવાનું છે. તેની વૃદ્ધિ થાય તેનો કાંઈ ખરેખર અર્થ નથી. અંદરની અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ ભેદ જ્ઞાનની ધારા અંદરમાંથી વધતી જાય, તે ખરેખર વૃદ્ધિ છે, તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ઉપયોગ બહાર જાય તે પણ ખરેખર પોસાતું નથી. તેને ખરેખર જ્ઞાનીને પરિણતિની કિંમત નથી હોતી. જ્ઞાનીને જ્ઞાયકની કિંમત અને જ્ઞાનીને શુદ્ધ ઉપયોગની કિંમત હોય છે. જ્ઞાનીને ખરેખર પરિણતિ ચાલતી હોવા છતાં તેને ખરેખર પરિણતિની કિંમત નથી હોતી, કારણ કે ઉપયોગ બહાર ચાલ્યો જાય છે અને પરિણતિ અંદર કામ કરે છે, પણ ઉપયોગ જે બહાર ગયો છે એ જ્ઞાનીને પોસાતું નથી. એટલે જ્ઞાની સતત ઉદ્યમી હોય છે, સતત પુરુષાર્થી હોય છે કે મારો ઉપયોગ એક સમય પણ બહાર ન જાય, એક સમય પણ મારા જ્ઞાયકથી ચ્યુત ન થાય અને મારી ધારાની વૃદ્ધિ એવી ચાલે એવી ચાલે એવી ચાલે કે હું હમણાં જ યથાખ્યાત ચારિત્ર લઈને કેવળ જ્ઞાન રૂપ પરિણમી જાઓ. એવી જ્ઞાનીની અંદરથી જિજ્ઞાસા વૃત્તિ, અંદરથી એની ભાવના ચાલતી હોય છે, અંદરથી એની વૃદ્ધિ કેમ વધે એવો એનો પુરુષાર્થ ચાલતો હોય છે. માટે એને બહિર્લક્ષી જ્ઞાનથી કાંઈ સંબંધ નથી, બહિર્લક્ષી જ્ઞાનની કોઈ કિંમત નથી. એ ખરેખર જેટલું જ્ઞાન પૂતગલની સન્મુખ થઈ અને જે જ્ઞાનનો વ્યાપાર ચાલે છે એ તો ખરેખર પૂતગલ જ છે, એ ખરેખર પૂતગલ જ છે. એને જીવના પરિણામ જ્ઞાની માનતા નથી. એને પૂતગલના ખાતામાં ખટવી અને પોતાના ઉપયોગને ત્યાંથી જુદો પાડી અને એ ઉપયોગને પરિણતિના ભેદ છોડીને આખો અભેદ ઉપયોગ કરીને જ્ઞાયકની સન્મુખ સુધી ઉપયોગ કરવા માટે તત્પર હોય છે જ્ઞાની. એવું જ્ઞાનીનું અંદરથી પરિણમન ચાલવા માંડે અને સદુપયોગની ધારા ચાલે એવા પુરુષાર્થે જ જ્ઞાની ચાલતા હોય છે. માટે ઇન્દ્રિય જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. બહારનું ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત દેખાય છે તો બધું બહારથી જોવાનું છે, તે તો બધું તેની વૃદ્ધિ થાય તે ખરેખર વૃદ્ધિ નથી. ખરેખર એની પરિણતિ જે કામ કરે છે, પરિણતિ જે ચાલે છે, અંદરની અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધે, સ્વાનુભૂતિ ચાલુ વધે, ભેદ જ્ઞાનની ધારા અંદરથી વધતી જાય, એ ખરેખર વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ ખરેખર કોઈ પણ પ્રકારની વૃદ્ધિ કહેવામાં આવતી જ નથી. માટે જ્ઞાનીઓ સદાય પોતાના સ્વભાવમાં રહેવા માટે તત્પર હોય છે. પૂજ્ય સોગાનીજી હતા, સોગાનીજીને જ્યારથી ખબર પડી, ત્યારથી એને ખબર પડી કે કેવળ જ્ઞાન થતા બધો ખ્યાલ આવી જશે તો એને જાણવાના વિષયો ઉપરથી પોતાનું લક્ષ્ય જ હટાવી દીધું કે બહારનો જાણવાનો વિષય કઈ કાર્યકારી જ નથી અને કેવળ જ્ઞાન થતા બધું મારું જ્ઞાન બધું જાણી લેવાનું છે, પરિપૂર્ણ જાણવું થઈ જશે ત્યારે સ્વપરનું. તો અત્યારે તો હું મારા આનંદનો રસ પીવું ને, અત્યારે બહારના જાણવાના પુરુષાર્થમાં પણ શું કામ ચાલુ રાખવું? બહારનું જાણવાનો લોભ શા માટે રાખવું કે આ જાણી લઉં, આ જાણી લઉં, આ જાણી લઉં, આ શાસ્ત્રમાં છે, આ શાસ્ત્રમાં છે. હજી તો મેં સમયસાર પૂરું નથી વાંચ્યું, હજી નિયમસાર પૂરું નથી વાંચ્યું, પ્રવચનસાર નથી વાંચ્યું, પંચાસ્તિકાય નથી વાંચ્યું, અષ્ટાવળ નથી વાંચ્યું. વાંચવું બધું, વાંચવાનો નિષેધ નથી, પણ એનો લોભ ન રાખવો. વાંચવાનો દોષ નથી, પણ વાંચી અને એનું લક્ષ્ય છોડવું. શાસ્ત્ર એમ કે છે કે તું મારી સન્મુખતામાં, તું મને વાંચ, એ સમયે એમ વાંચ કે આમાં મારું લક્ષ્ય કરવાનું નથી, તારું લક્ષ્ય કરવા માટે તું આ શાસ્ત્રને વાંચ. શાસ્ત્ર એમ તને સમજાવે છે. માટે સોગાનીજીને તો જ્યારથી ખબર પડી કે કેવળ જ્ઞાન થતા બધો ખ્યાલ આવી જશે,
ત્યારથી એને તો નિશ્ચયને નિર્ણય કરી લીધો કે હું તો મારું સુખ પીવા માટે જ તત્પરતાની કેળવણી કરું છું. મારે તો અંદરમાં મારું સુખ છે, એમાં હું જામી જાઉં, એમાં જ હું કેમ રહું, એમાં જ હું પરિપૂર્ણતાની પ્રાપ્તિ કેમ કરું, એવા આશયપૂર્વક જ ધ્યાનમાં બેસી જતા હતા. એવા આશયપૂર્વક ચર્ચા કરતા હોય, એ ચર્ચામાં પણ એની વાત એવી આવતી હોય કે એ ચર્ચા પૂરી થઈને સીધા ધ્યાનમાં બેસી જાય રૂમમાં જઈને. એવી ખરેખર જ્ઞાનીની પરિણતિ કામ કરતી હોય છે. એ ઉપયોગ બહાર હોય ત્યારે પણ પરિણતિ છે ને એ ધસમસતી અંદર ચાલતી હોય છે. અને એ ચાલતા ચાલતા એવો કાળ આવી જાય છે કે ઉપયોગ બહારથી હટીને સીધો અંદર વયો જાય છે. વારંવાર સદુપયોગ આવે છે, વારંવાર સદુપયોગ આવે છે. અને વારંવાર ઉપયોગ બહાર જાય તો વારંવાર પરિણતિની ઉગ્રતાપૂર્વક, પરિણતિની ધારાની ઉગ્રતાપૂર્વક પોતાના ઉપયોગને પુરુષાર્થપૂર્વક બહારથી અંદર લઈ આવવા માટેના પ્રયત્નો જ્ઞાનીને ચાલતો હોય છે. માટે એમ કે છે કે અંદરની અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ ભેદ જ્ઞાનની ધારા અંદરમાંથી વધતી જાય, તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. બહારમાં વધતું દેખાય કે ન દેખાય તે કાંઈ જોવાનું જ નથી. બહારથી આટલું સાંભળ્યું, આટલું વાંચ્યું, આટલું ધાર્યું, એમ તેનાથી કાંઈ પરીક્ષા થતી નથી. જો કોઈ પણ જાતનો આત્માનો માપદંડ ક્યાંય બહારથી છે જ નહીં. એનું કારણ શું છે કે બે ગુણ છે, બે ગુણ. એક શ્રદ્ધા ગુણ છે અને એક ચારિત્ર ગુણ છે. એની સાથે જ્ઞાન તો જાણવાનું કામ પ્રયાસ કરે છે. હવે બહારમાં જ્ઞાની હોય ને, જ્ઞાની, તો જ્ઞાનીના પણ બહારમાં ચારિત્ર અપેક્ષાએ દોષ વર્તતા હોય. તો બહારથી જોનારને એ જ્ઞાનીના દોષ પણ દેખાય. એવી રીતે અજ્ઞાનીને પણ બહારમાં દોષ વર્તતા હોય તો એના પણ એને દોષ દેખાય. હવે અજ્ઞાની છે એ અજ્ઞાની શુભ ભાવમાં એકદમ ઓતપ્રોત રહેતો હોય, પ્રચુરતા રહેતી હોય એની. રોજ દેવ દર્શન કરતો હોય, પૂજા કરતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય, 6 આવશ્યક 6 કર્તવ્ય દિને દિને આવે છે ને, એ બધી એની પ્રવૃત્તિ બરાબર ચાલતી હોય. જ્ઞાનીને તો એ ચાલતી જ હોય, તો પ્રશ્ન નથી. પણ આ એટલો બધો એકત્વ બુદ્ધિ પૂર્વક અજ્ઞાની તેમાં ચાલતો હોય કે બહારથી જોનારને એની પ્રવૃત્તિ અજ્ઞાનીની એવી દેખાય કે આ ભાઈ તો પામી ગયા લાગે છે. અજ્ઞાનીની પ્રવૃત્તિ એવી દેખાય, એનું ઇન્દ્રિય જ્ઞાની રીતે કામ કરતું હોય છે. અને જ્ઞાનીની પ્રવૃત્તિ હોય તો જ્ઞાનીની પ્રવૃત્તિ તો અંદરમાં એને શ્રદ્ધાની ધારા પ્રતીતિપૂર્વક કામ કરતું હોય છે. એ તો બહારથી દેખાતી નથી શ્રદ્ધાની ધારા, એ તો અંદરમાં પરિણતિ કામ કરતી હોય છે, બહારથી નથી દેખાતી. બહારમાં ચારિત્રના કદાચિત દોષ પણ વર્તતા હોય. અને અજ્ઞાની હોય એ શુભ ભાવમાં પ્રચુરતાપૂર્વક વર્તતો રહેતો હોય. એ બે ચારિત્રની દશા છે. એક ચારિત્રની વિપરીત દશા અજ્ઞાનીને ચાલે છે, પણ એને શુભ ભાવની પ્રચુરતા ચાલે છે. એ જ સમયે જ્ઞાનીને અશુભ ભાવની પણ કદાચિત કોઈ પ્રકાર ભજતો હોય ચારિત્ર અપેક્ષાએ. તો બંનેમાં આપણે એનો તફાવત કેવી રીતે સમજવો? તો કે એ બંનેમાં તફાવત એની શ્રદ્ધાથી નક્કી થઈ શકે છે, ચારિત્રથી નહીં નક્કી થઈ શકે. જ્ઞાનીને શ્રદ્ધાની પરિણતિ કામ કરતી હોય છે અંદર. અજ્ઞાનીને તો પરિણતિ જેવું કઈ છે જ નહીં. એનો તો આખો ઉપયોગ ઇન્દ્રિયની સન્મુખ થઈને બહિર્લક્ષે વર્તતો હોય છે. ચારિત્રનું પરિણમન જુદું છે, શ્રદ્ધાનું પરિણમન જુદું છે. આ જે ભાગલા જ્ઞાન પકડે છે, જ્ઞાનને ખ્યાલમાં આવે છે કે આ ચારિત્રની અવસ્થાનું પરિણમન ચાલે છે, અને અહીંયા જ્ઞાનીને તો શ્રદ્ધાની પરિણતિ અંદર પ્રગટ થઈ છે, પ્રતીતિપૂર્વક પરિણતિ ચાલતી હોય છે. હવે એ અંદરની પરિણતિ દેખાતી નથી બહારમાં જ્ઞાનીનો પણ ચારિત્રનો દોષ દેખાતો હોય છે. જ્ઞાનીનો પણ બહારમાં ચારિત્રનો ખરેખર તો શુભભાવી દોષ હોવા છતાં જોનારને એમ લાગે છે કે આની પ્રવૃત્તિ ખૂબ સારી ચાલે છે. અને ચારિત્રની
પર્યાયનું પરિણમન અને શ્રદ્ધાની પર્યાયનું પરિણમન એનું માપદંડ જુદાઈપૂર્વક જ્યાં સુધી સમજવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવ જ્ઞાનીને અજ્ઞાનીનો ભેદ સમજી શકતો નથી. જ્ઞાનીને ઉગ્રતાપૂર્વક અંદર શ્રદ્ધાની પરિણતિ કામ કરતી હોય છે. એનો ઉપયોગ બહારમાં કદાચિત કોઈ અશુભ ભાવમાં પણ ચાલતો હોય, શુભ ભાવમાં પણ ચાલતો હોય, અને અજ્ઞાનીને તો અંદર પરિણતિ છે જ નહીં, પણ એનો બહિર્લક્ષી ઉપયોગ છે, ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે, ભાવિન્દ્રી છે, બહિર્મુખ જ્ઞાન છે, એ પ્રચુર શુભ ભાવમાં વર્તતું હોય તો એ કસાય ભાવ છે, તાત્વિક ભાવ નથી. જ્ઞાનીની અશુભ ભાવની પ્રવૃત્તિ ચારિત્ર અપેક્ષા બહારમાં વર્તતી હોવા છતાં અંદર શ્રદ્ધાનું પરિણામ ચાલતું હોવાને કારણે એને સતત નિર્જરા ચાલતી હોય છે, સતત ભાવ નિર્જરા ચાલે છે, સતત સોબર ચાલ્યા કરે છે, સતત એને પરિણતિ અંદર કામ કરતી હોય છે. એટલે જ્ઞાનીને અજ્ઞાનીના ભાગલા સમજવા માટે અંદરની પરિણતિથી ખ્યાલ આવે છે, અને એ અંદરની પરિણતિ, એ જ્ઞાનીની પરિણતિ ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્ર પણ એને ઓળખી જાય છે. જેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી છે, પૂજ્ય બેનશ્રી છે, આપણે એને પ્રત્યક્ષ જોયા હોય, આપણે એની વાણી સાંભળી હોય, અને આપણે એના કદાચ પ્રત્યક્ષ એને જોયા ન હોય પણ તો એની વાણી ઉપરથી એના ભાવનું આપણને અંદરમાં ભાષણ થાય કે હું તો કોઈ જ્ઞાની પુરુષની વાણી સાંભળી રહ્યો છું, અને આ ખરેખર જ્ઞાની છે, આની પરિણતિ અંદરમાં કામ કરતી ચાલે છે, એવો ખરેખર આપણને ખ્યાલ આવવા માંડે છે. એટલે આ વિષય એવો છે કે બહારથી કાંઈ પ્રયોજન નથી. બહાર ગમે તેટલું બધું થાય કે ન દેખાય જોવાનું જ નથી. બહારથી આટલું સાંભળ્યું, આટલું વાંચ્યું, આટલું ધાર્યું, તેનાથી કાંઈ પરીક્ષા જ થતી નથી. બહારની વૃદ્ધિ તો અજ્ઞાનીને પણ દેખાય, જો આવ્યું ને આમાં, બહારની વૃદ્ધિ તો અજ્ઞાનીને પણ દેખાય, પણ અંતરની પરિણતિ વધે એ ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી, અંતરની પરિણતિની વૃદ્ધિ થાય તે જ ખરી વૃદ્ધિ છે. માટે ઇન્દ્રિય જ્ઞાન વધે તેનું કાંઈ પણ મહત્વ નથી, તેનું મહત્વ ખરેખર ગણવું પણ નહીં, તે પરીક્ષાનો સરવાળો પણ નથી. અંતરની પરિણતિ શું કામ કરે છે તે જોવાનું છે. અંતર શ્રદ્ધા, જ્ઞાન, લીનતા, તે બધી પરિણતિ શું કામ કરે છે તે ખરેખર જોવાનું છે. કોઈ પણ જીવનો માપદંડ ખરેખર બહારથી નીકળી શકતું જ નથી. હવે કોઈ પ્રશ્ન એમ થાય કે બહારથી નથી નીકળી શકતું, અમને તો ખ્યાલ નથી આવતો કે કોણ જ્ઞાની થયા છે ને કોણ જ્ઞાની છે, એ ખ્યાલ નથી આવતો. ભાઈ એવું નથી, એની વાત ઉપરથી, એની વાણી ઉપરથી, એના ભાવ ઉપરથી તને ખ્યાલમાં આવી જાય કે આ જ્ઞાની પુરુષનું જ્ઞાન જ્ઞાનમય આત્માને વળગીને ચાલી રહ્યું છે. એનો ઉપયોગ અથવા તો એની પરિણતિ સદા આત્મા સાથે વિચળાવેલી રહે છે, એ છૂટતી નથી. એને ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે, એને ખરેખર અંતરની વૃદ્ધિ ચાલુ રહે છે. એટલે આ માર્ગ એવો છે જૈન દર્શનનો, ખરું જૈન દર્શન, દિગંબર દર્શન, એનો માર્ગ એવો છે. એની આચાર્યની પરંપરા, શ્રાવકોની પરંપરા, શાસ્ત્રાત્માઓની પરંપરા, સમ્યક દ્રષ્ટિઓની પરંપરા એ એવી છે કે એમાં કોઈ બહારથી માપદંડ જ નથી. બધું માપદંડ અંતરથી નીકળે છે. અંતર એનું શું કામ કરે છે, એનો ભાવ ક્યાં ચાલે છે. બહારના પરિણામને તો જોવાની પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચોખ્ખી ના પાડી છે કે તું પર્યાય દ્રષ્ટિથી કોઈ જીવને ન જોતો. જો પર્યાય દ્રષ્ટિથી તું બીજા જીવને પણ જોય તો તારી પર્યાય દ્રષ્ટિ તને જોવાની નહીં છૂટે. માટે તું કોઈ જીવને પણ પર્યાય દ્રષ્ટિથી ન જો, તું સામેવાળા જીવને પણ દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય તરીકે જો, અને તારા જીવને પણ દ્રવ્ય તરીકે જો. પર્યાયનું જ્ઞાન અવશ્ય રાખ પર્યાયનું, પણ પર્યાય દ્રષ્ટિથી એને ન જો. એને શુદ્ધ છે એમ જો, એને જ્ઞાયક છે એમ જો, ભૂતાર્થ છે, અપરિણામી તત્વ છે, શાશ્વત તત્વ એનું છે. પર્યાયની ભૂલ એક સમયની છે ભાઈ, એક સમયનો ભાવ ભૂલ ભરેલો છે.
એનાથી પાર અનંત પર્યાયોનો એક પિંડ ગુણ છે એવા અનંત ગુણનો ધણી આખો જ્ઞાયક દેવ છે. એ પર્યાયથી પાર, એક સમયની પર્યાયથી પાર એવો અનંત ગુણાત્મક અને અનંત પારિણામિક ભાવાત્મક આખું ત્રિકાળી દ્રવ્ય છે. એ તારી વસ્તુ માત્ર છે. માટે પર્યાયથી એની મૂલવણી જ ન કરતું. તું એને જોશે તો જ્ઞાયકથી જો. જ્યારે તું જ્ઞાયકથી બીજાને પણ જોવા માંડીશ તો તારો જ્ઞાયક પણ તને ઉતરી આવશે. અને જ્યારે તું જ્ઞાયકથી તને જોઈશ ત્યારે જ ખરેખર તને બીજો જ્ઞાયક છે દેખાશે. એવી ખરેખર તારી જ્ઞાન શ્રદ્ધામાં એવી કેળવણી કર. સર્વજીવો ભગવાન હાથમાં છે. સર્વજીવો ધ્રુવ છે. સર્વજીવો ધ્રુવ ધામમાં બેઠેલા છે. સર્વજીવો પરમ પરિણામી ભાવ લક્ષણ વાળા છે. મને કોઈ ભાવ વાળા લક્ષણ વાળો જીવન દેખાતો નથી. એવો મને એક ભાવ, જ્ઞાયક ભાવ, એનું લક્ષણ પરમ પરિણામિક ભાવ, એવો ચૈતન્ય દેવ મને બધે દેખાય છે. સર્વત્ર મને જ્ઞાન 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 જ્ઞાનનું ચમકવું ભાસે છે. બીજું કઈ ભાસતું જ નથી. એવો જ્ઞાનમય આત્મા, એવો દર્શનમય આત્મા, એવો ઉપયોગવાન આત્મા, એવો હું છું અને સર્વજીવો એવા છે. એવી દ્રષ્ટિ જ્ઞાનની કેળવણી કર તો ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ જ નહીં થાય તને. એવી તારી પરિણતિ અથવા ઉપયોગ કામ કરવા માંડશે. એવી રીતે સર્વજીવોને જોવાનો પુરુષાર્થ કેળવ તો ખરેખર તારી પરિણતિ લીનતાપૂર્વક ચાલતા 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 સમ્યક દર્શન તો થશે જ, પણ આગળ જતા જતા યથાખ્યાત ચારિત્ર આવીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. એવું પૂજ્ય બેનશ્રી આમાં ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન અને એની પરિણતિ વચ્ચેના ભેદ જ્ઞાનની મુખ્યત્વે અપૂર્વ વાત કરે છે. રાગ તો પ્રથમ છે, પણ રાગને જાણનારું બહિર્લક્ષી જ્ઞાન પણ ખરેખર જ્ઞેય છે. અને એનાથી જુદો અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા, એની પરિણતિ અતિન્દ્રિય જ્ઞાન સન્મુખ થઈને ચાલે છે. એવા બે ભાગલા જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં ચાલતા હોય છે અને નિર્વિકલ્પ થાય તો સદુપયોગમાં શુદ્ધ આત્માનું પરિણમન ચાલે છે. એવી અપૂર્વ ચર્ચા આ બોલમાં આવી છે. આ બોલ થોડો હજી અધૂરો છે, હજી થોડો બાકી છે. આવતા રવિવારે તો આપણો સ્વાધ્યાય નથી, એના પછીના રવિવારે આના પછીનો બોલ આપણે આ બોલ લઈ લઈશું ફરી. હા ચેતનભાઈ, એક ક્વેશ્ચન છે. હા, એક ક્વેશ્ચન છે કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે આ છદ્મસ્ત જ્ઞાનીને, અને એ ટાઈમે એને જે એક સમયની જે પર્યાયમાં રાગ પણ છે અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એને એ પર્યાયમાં એને શુદ્ધ પરિણતિ પણ છે અને રાગ પણ છે. આ બુદ્ધિપૂર્વકનો રાગ પણ હોય છે ને. તો એ કેવલ જ્ઞાન એને કઈ રીતે જોશે? એને કે એને પકડાતી નથી એ પર્યાય, પણ એને પછી ખબર પડે છે કે રાગ પણ છે સાથે અને શુદ્ધ પરિણતિ પણ છે. તો એક બે ઉપયોગ તો નથી, પણ આ રીતે છે ખરી. એવું છે બેન કે સૌથી પહેલા તો જયારે ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થાય છે ને, ત્યારે એ તો નિર્વિકલ્પ દશાના કાળે ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થાય છે. અને ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થતા નિશ્ચય અને વ્યવહાર એવી બે નયો એને પ્રગટ થઈ જાય છે સમ્યક પ્રકારે. હવે એ બે નયો પ્રગટ થાય છે એ અનુભૂતિના કાળમાં તો નિર્વિકલ્પ દશા છે, એટલે ત્યાં તો આનંદનું વેદન પર પ્રકાશકપણામાં ચાલે છે અને સ્વપ્રકાશકપણામાં તો એને જ્ઞાયકની સન્મુખતા ચાલે છે. અને એ જ્ઞાયકની સન્મુખતા પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક જે ચાલે છે એમાં એની પર્યાયમાં અત્યારે આનંદ વર્ત્યો છે, એટલે આનંદનું એને ખરેખર જ્ઞાન વર્તે છે. એ જ સમયે નિર્વિકલ્પ દશાના કાળમાં પણ હજી એ પરિપૂર્ણ જ્ઞાની ન થયો હોવાને કારણે અબુદ્ધિપૂર્વકનો રાગ પણ હોય છે. એનું પણ એને જ્ઞાન વર્તતું હોય છે, એનું જ્ઞાન ચાલ્યું નથી જાતું. એને ખબર હોય છે કે હજી તો મને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ્યું છે એ પણ પરિપૂર્ણ કેવળ જ્ઞાન નથી થયું. આ તો સમ્યક જ્ઞાન ભાવશ્રુત જ્ઞાનના અંશમાં થયું છે, એટલે હજી યથાખ્યાત ચારિત્ર ન આવ્યું હોવાને કારણે રાગ પણ હજી અબુદ્ધિપૂર્વકનો ચાલુ છે. એ બુદ્ધિપૂર્વકનો ક્યારે કહેવાય કે જ્યારે એ વિકલ્પમાં આવે અને એને ખ્યાલ આવે કે હવે રાગનું પરિણમન ચાલુ છે,
ત્યારે એને બુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય. અને જયારે નિર્વિકલ્પ દશા ચાલતી હોય ત્યારે લબ્ધ રૂપે રાગ અંદરમાં હોય, પણ એ રાગનું લક્ષ છૂટી ગયું હોય, નાયકનું લક્ષ ચાલુ થઈ ગયું હોય. એટલે રાગનું જ્ઞાન કદી ન જાય. જે કાંઈ આનંદનું જ્ઞાન જેમ વર્તતું હોય, વિતરાગતા થઈ તો વિતરાગતાનું જ્ઞાન જેમ વર્તતું હોય, એવી રીતે રાગ બુદ્ધિપૂર્વક હોય તો રાગનું જ્ઞાન પણ ચાલુ હોય. અને નિર્વિકલ્પ દશામાં પણ 47 નયનું પ્રકરણ જે પ્રવચન સારમાં આવ્યું છે એમાં આ વિષય આવી ગયો છે કે ભાઈ જ્ઞાનીને નયનો પ્રકરણ જે હોય એને નયો પડે. નિશ્ચય ને વ્યવહાર બે નય ભાવશ્રુત જ્ઞાનના સમયે નિર્વિકલ્પ દશામાંથી જયારે નીકળે ત્યારે એને બે નયનું જ્ઞાન ચાલુ હોય. નિશ્ચય નયપૂર્વક એ ત્રિકાળી દ્રવ્યને જાણતો હોય અને વ્યવહાર નયપૂર્વક એ વ્યવહાર જેટલો એનો પર્યાયમાં ચાલતો હોય એ બધાનું જ્ઞાન એને વર્તીતું હોય. હવે નિર્વિકલ્પ દશાના કાળમાં પણ અબુદ્ધિપૂર્વકનો રાગ અંદરમાં પડ્યો છે, એ હમણાં વિકલ્પ આવશે એટલે એ પાછો ઉત્પન્ન થવાનો છે. એવું જ્ઞાન પણ જ્ઞાનીને નિર્વિકલ્પ દશાના કાળમાં પણ આનંદની પ્રગટતાના સમયે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ છે એવું જ્ઞાન એ સમયે જ હોય. એ સમયે ન હોય એવું ન હોય. લક્ષ ન હોય ત્યાં જ્ઞાન વર્તતું હોય, જ્ઞાનમાં પ્રતિભાસ પડતો હોય બધી પર્યાયોનો. અને ખબર હોય કે આટલું હજી આ અબુદ્ધિપૂર્વકનો રાગ હજી બાકી છે. ખબર હોય એટલે ખબર હોય તો એ બુદ્ધિપૂર્વક થઈ જાય. પણ એવું જ્ઞાન વર્તતું હોય, એ ઉપયોગાત્મક ન હોય, પણ એ જ્ઞાનમાં એવું જ્ઞાન વર્તતું હોય કે હજી હું પરિપૂર્ણ નથી થયો. એનો મતલબ જ એમ છે કે યથાખ્યાત ચારિત્ર હજી નથી થયું, હજી સ્વરૂપાચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાને છે. એટલે હજી સંયમરૂપ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર અને અવ્યાબાદ ચારિત્ર નથી આવ્યું. એ અપેક્ષાએ હું હજી અધૂરો છું એવું જ્ઞાન પણ એ જ સમયે જ્ઞાનીને સમ્યક જ્ઞાનમાં વર્તતું હોય છે. આને એમ કહેવાય કે એનો સ્વપટ પ્રકાશક સ્વભાવ નિશ્ચયથી પ્રગટ થઈ ગયો. આવી વાત છે. બહુ સરસ. ચેતનભાઈ, અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટ થવામાં ઇન્દ્રિય જ્ઞાનનું તો એનામાં કઈ પણ મહત્વ નથી એવું કહી શકાય? બિલકુલ મહત્વ નથી. એક ટકો પણ કાર્યકારી ન થાય ઇન્દ્રિય જ્ઞાન એમાં. કારણ કે એનું કારણ શું છે કે જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થાય છે ને ત્યારે અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન રહેતું નથી. જો ઇન્દ્રિય જ્ઞાન રહેતું હોય તો એ કંઈક એને મદદ કરી શકે. પણ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ, તો એ જ્યારે અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થાય એ સમયે તો ઇન્દ્રિય જ્ઞાન વ્યય છે. તો વ્યય છે એ ઉત્પાદનું કારણ ન બની શકે. પ્રવચનસારની 101 ગાથામાં આવ્યું છે કે ઉત્પાદનું કારણ, વ્યયનું કારણ, ધ્રુવ તો અકારણ છે. તો વ્યય કોઈ પણ વ્યય છે એ ઉત્પાદનું કારણ ન બની શકે. જો વ્યય ઉત્પાદનું કારણ બનતું હોય તો જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતું તો મિથ્યા દર્શન સમ્યક દર્શનનું કારણ બની જાય. માટે કોઈ પણ પ્રકારનો વ્યય એ ખરેખર ઉત્પાદનું કારણ બની શકતું નથી. મિથ્યાત્વ કદી સમ્યકનું કારણ ન બને. મિથ્યાત્વ અને સમ્યકત્વ એક સાથે ન રહી શકે. નિશ્ચય ને વ્યવહાર એક સાથે રહીએ પણ મિથ્યાત્વ અને સમ્યકત્વ એક સાથે ન રહી શકે. માટે મિથ્યા જ્ઞાન છે એ ખરેખર સમ્યક જ્ઞાનનું કારણ કદી ન બની શકે. માટે વ્યય ઉત્પાદનું કારણ ન બની શકે. માટે ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનનું કારણ ન બની શકે. ચેતનભાઈ, આના રિલેટેડ એક પ્રશ્નમાં અતિન્દ્રિય જ્ઞાનની તમને ઝાંખી ચોથે ગુણસ્થાને જયારે તમને અનુભવ થયો ત્યારે આવે, પણ 13મા ગુણસ્થાન સુધી ઇન્દ્રિય જ્ઞાન હોય તો ખરું જ ને? એટલે જયારે તમે ભાવ ઉપયોગ હોય ત્યારે તમે ઇન્દ્રિય જ્ઞાનમાં હો. હા, ઇન્દ્રિય જ્ઞાન છે ને એ રાગ 12મા ગુણસ્થાને ગયા પછી 13મે ગુણસ્થાને ઇન્દ્રિય જ્ઞાન જાય છે. ત્યાં સુધી એ સંયોગ રૂપે સાથે ચાલુ હોય છે ઇન્દ્રિય જ્ઞાન. ઓકે. હા ચેતનભાઈ, આપણે વાત કરી કે અતિન્દ્રિય જ્ઞાન એટલે સ્વરૂપ નાયિક જ્ઞાન, એ શબ્દ વાપરેલો તમે? સ્વરૂપગ્રાહી જ્ઞાન. અને એટલે કે જેને સ્વભાવથી જાણે છે. ત્યારે તમે ગરમ પાણીનું એક ઉદાહરણ આવ્યું કે ગરમ પાણીની અવસ્થા વખતે શીતળ પાણીને જાણી રહ્યું છે. એટલે ત્યારે તમે શું કહેવા માંગતા હતા, એક કહેશો જરા? હા, એમાં કહેવાનો આશય એમ હતો
કે પાણી જ્યારે ગરમ થયું છે એ જ સમયે જ્ઞાનીને એવું જ્ઞાન વર્તતું હોય છે કે પાણીનો સ્વભાવ શીતળ છે, આ ઉષ્ણ થયું છે એ તો અગ્નિના સંગે પાણી ઉષ્ણ થયું છે, પણ એનો સ્વભાવની શીતળતા એ સમયે પણ ઉષ્ણ રૂપે થઈ નથી, માટે જ ઉષ્ણતા રૂપ કોઈ પણ વસ્તુ હોય એમાં પણ ઉષ્ણ પાણી છાંટતા પણ એ ઉષ્ણતા ચાલી જાય છે, એવું શીતળતાનું જ્ઞાન જ્ઞાનીને નિરંતર વર્તતું હોય છે. એ પાણીમાં એકદમ અંદર ભડકો થતો હોય ઉનાનો, એકદમ ધુમાડા નીકળતા હોય ઊનું પાણી થયું હોય ત્યારે જ્ઞાની એમ કે પાણી તો શીતળ શીતળ ને શીતળ છે. તો કોઈ એને એમ કે તમે આમાં આંગળી નાખીને જુઓ તો તમને ખબર પડે કે શીતળ છે કે ઉષ્ણ છે. તો કે ભાઈ તારા ચામડાની ચક્ષુથી આનું માપ ન નીકળે, આના માટે તારી પાસે સ્વરૂપગ્રાહી જ્ઞાન ચક્ષુ જોઈ કે પાણી છે એનો સ્વભાવ શીતળ છે, એક સમયની પર્યાય અગ્નિના નિમિત્તે ઉષ્ણ થઈ છે, એ ખરેખર અગ્નિનો સંગ છોડે તો પાણીની તો શીતળતા જ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એને ઉષ્ણ કહેવામાં આવે છે. ઉષ્ણતા એ ખરેખર તો અગ્નિનો ધર્મ છે, શીતળતા એ ખરેખર પાણીનો ધર્મ છે. માટે સ્વરૂપગ્રાહી જ્ઞાની ખરેખર એ ઉષ્ણતાના સમયે પણ પાણીને શીતળ જાણે છે, ઉષ્ણ જાણતા નથી એને, એવો સ્વભાવ છે. એ જ સ્વ પર પ્રકાશક તમે કહ્યું કે સ્વને જાણતી વખતે આ પર જણાઈ રહ્યું છે. હા ભલે ને પર જણાય એનો ક્યાં દોષ છે, પરમાં એકત્વ બુદ્ધિ, પરની સન્મુખતા, પરને લક્ષ કરીને જાણવું ઈ દોષ છે. સ્વપર પ્રકાશક તો સ્વભાવ છે જ્ઞાનનો. નહીં દોષની વાત નથી, એટલે આપણે જે સ્વ અને પર કહીએ છીએ આમાં કેવી રીતે મેળવવાનું? હા, એ અખંડ સ્વપર પ્રકાશક જ્ઞાન છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનને જાણતા જ એને ખબર પડી જાય છે કે બાહ્યમાં આવું જ્ઞેયનું સ્વરૂપ છે. એની સન્મુખ થયા વગર પોતાના જ્ઞાનમાં રહીને પોતાના જ્ઞાનમાં નાયકને જાણતા એવા સ્વરૂપગ્રાહી જ્ઞાની છે. એ સ્વરૂપગ્રાહી જ્ઞાની પાણીને જાણવા જતા નથી, પાણીની સન્મુખતા કરતા નથી, પાણીનું લક્ષ નથી, પાણીને જોતા નથી, જ્ઞાયકને જોવાનું છોડતા નથી, જ્ઞાયકનું લક્ષ છોડતા નથી, જ્ઞાયકનું અભેદ પરિણમન છોડતા નથી. જ્ઞાયકને જાણતા જ એને સ્વપરનું જ્ઞાન યથાર્થપણે થઈ જાય છે. એને જ ખરેખર સ્વરૂપગ્રાહી જ્ઞાન કહેવામાં આવે છે, એમ કહેવાનો આશય છે. બહુ સરસ છે. થેન્ક યુ ચેતનભાઈ, આજે આપણે તમારો સમય લીધો, થેન્ક યુ અગેન. અને હવે આપણે 7 તારીખે નથી મળતા, ત્યાર પછી 14મી મળીએ છીએ, બરાબર? એટલે ત્યાર પછી તમે મને કહેજો જયારે રાખવાનું હોય ત્યારે. હું આપણે ફોનથી વાત કરી લઈશ. ઓકે, જય